હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતીનું એકમ નંબર 23 છે, જેમનું નામ છે લઘુ કાવ્યો અને જેમનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે એકદમ સચોટ રીતના જોવાના છીએ. પહેલાં તો લઘુ કાવ્યનો મિનિંગ કહ્યું. મને ખબર છે તમારે લખવાની ઉતાવળ છે, સાથે સાથે હું તમને લખવાનો પણ ટાઈમ તેમાં દેતો જઈશ, એટલે તમે લખવું હોય તો પણ આ વિડીયો તમારા માટે કામનો છે. જો લઘુ કાવ્યો, લઘુ એટલે કે ટૂંકું, ગુરુ એટલે મોટું, બરાબર. લઘુ કાવ્યો એટલે કે ટૂંકા નાના નાના કાવ્યો હોય તે, બરાબર. મને કોમેન્ટમાં જણાવો કે લઘુ કાવ્યનો અર્થ તમને ખબર હતી કે નહીં. તો ચાલો ફટોફટ સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલુ કરીએ. પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારે શેર પણ કરવાનો છે. ચાલો ફટાફટ શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની એટલે કે સાચાની નિશાની કરવાની છે. મોતને કોણ ડરાવી શકે છે? આગને જે પી ના શકે તે, જિંદગીથી જે ન ડરે તે, જિંદગીથી જે ડરી જાય તે, કે મૃત્યુની બીક લાગે તે? તો કે જિંદગીથી જે ન ડરે તે સાચો જવાબ થઈ જશે બી. નેક્સ્ટ. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે? તો કે ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે, ટાંકણાના ઘાથી તૂટી જાય તે, ટાંકણાના ઘા સહન ના કરી શકે તે, કે જે સાવ કાચો પથ્થર હોય તે? તો સાચો જવાબ આવશે એ, કે ટાંકણાના ઘા સહન કરીને પણ કદી તૂટે નહીં તેવો પથ્થર. નેક્સ્ટ. કળિયુગમાં માણસો કેવા હોય? તો કે હૈયા ફૂટેલ હોય તેવા, અસંતોષી, શરીરથી સ્વસ્થ, કે ઉપરયુક્ત એ અને બી બંને? તો એ અને બી બંને, એટલે આપણો સાચો જવાબ છે ડી, કે હૈયા ફૂટેલી હોય અને અસંતોષી હોય, જેમને સંતોષ નામની વસ્તુ જ ન હોય. ક્વેશ્ચન 4. છૈયા ખૂંદે તો ખોરો. હાઈકુમાં શું કીધું છે? તો કે આ હાઈકુ એક છે ને તેમાં શું કીધું છે? તો કે ટેલિવિઝનનું મહત્ત્વ દર્શાવાયું છે, માતૃત્વની ભાવનાના દર્શન થાય છે, બેકારીનું મહત્ત્વ દર્શાવાયું છે, કે છોકરાનું મહત્ત્વ નથી? તો સાચો જવાબ આવશે ડી, કે માતૃત્વની ભાવનાના દર્શન તેમાં થાય છે. નેક્સ્ટ. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં આપણે ઉત્તર લખવાના છે. 2 થી 3 વાક્યોમાં જવાબ લખવાના હોય તો ઓબ્વિયસલી થોડાક મોટા પ્રશ્નોના જવાબ થાય. તો જોઈએ આપણે તે ક્વેશ્ચનના આન્સર. સાના કઈ વાત સાનમાં સમજી જાય છે? સાના એટલે કે જે હોશિયાર હોય તે, બરોબર, ચાલાક હોય તે, હોશિયાર હોય તે. તો કે કળિયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા ફૂટેલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, આવા માણસો સાનમાં સમજી જાય છે. ઓકે. નેક્સ્ટ. આગને કોણ ઠારી શકે? તો કે કવિ કહે છે કે જે વ્યક્તિ સમજુ હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામી છાતીએ લડે તેવો હોય, અને ગમે તેવી વિકટ પરિસ્થિતિને શાંત કરી શકે અને આગને પી શકે, એ જ આગને ઠારી શકે. આ પેજમાં જે પ્રશ્નના જવાબ લખ્યા છે તે તમારે લખવા હોય તો વિડીયોને પોસ્ટ કરીને તમે લખી શકો છો. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. ઢાંકણાના ઘા સહીને પંક્તિમાં તમને શું શીખવા મળે છે સમજાવો. ઢાંકણાના ઘા સહીને એક પંક્તિ છે, એ પંક્તિનો અર્થ શું છે, એમાંથી તમને શું શીખવા મળે છે તે તમારે જણાવવાનું છે. તો કે જેમ કોઈ શિલ્પકાર સરસ મજાનું સુંદર શિલ્પ તૈયાર કરવા માટે આરસ પર ઢાંકણાના ઘા મારે છે, અને આરસ પહાણ ઢાંકણાના ઘા સહન કરે છે, અને આથી આરસ પહાણ સુંદર શિલ્પ ધારણ કરે છે. આરસ પહાણનો પથ્થર છે એ સરસ મજાનું સુંદર શિલ્પ ધારણ કરે છે. કવિએ સમજાવ્યું છે કે માનવીએ પણ જિંદગીમાં અડગ આત્મવિશ્વાસથી જીવવાની જરૂર છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્યએ અડગ ઊભા રહી અને સામનો કરવો જોઈએ, અને એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય, અને આવી વ્યક્તિ જ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે, એટલે કે કંઈક મેળવે છે. આ પેજના પ્રશ્નોના જવાબ તમારે લખવા હોય તો તમે વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો. જોઈએ આગળ. અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર કરવાનો છે.
જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, અને આગને જે પી શકે તે આગને ઠારી શકે. તો આનો અર્થ વિસ્તાર શું થાય, વિચાર વિસ્તાર શું થાય તે આપણે કહેવાનો છે. જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે, ઉપરાંત પંક્તિમાં જો અહીંયા ઠારી આવશે, ડારી નહીં આવે, યાદ રાખજો. પંક્તિમાં કવિએ દ્રઢ આત્મા મનોબળ પર ભાર મૂક્યો છે કે પોતાની દ્રઢ મનોબળ હોવું જોઈએ, અને પોતાના દ્રઢ મનોબળ ઉપર તેઓએ ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિને સહેજ પણ ડર્યા વગર, નિરાશ થયા વગર સામનો કરે છે, એ મોતથી ડરતી નથી, હિંમતથી તેનો સામનો કરે છે. અને જે આગથી ડરતી નથી તે વ્યક્તિ જ આગને ઠારી શકે છે. આગથી ડરતા હોય તો આગને ઠારી શકે, જે આગથી નથી ડરતા તે જ આગને ઠારી શકે છે. આ પેજમાં લખેલું તમારે સોલ્યુશન લખવું હોય તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો. આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો પૂરું થાય છે. આશા રાખો છો કે તમારે જે જોતું હતું એ તમને મળી ગયું છે. તમારે તમારા ધોરણનું એકદમ બેસ્ટ કોર્સ ખરીદવો છે તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો સરસ મજાનો કોર્સ તમે ખરીદી શકો છો. તથા મિત્રો તમારા આમની PDF ફાઇલ જોતી છે તો ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરજો, અને ત્યાં એક ગ્રુપ આવશે, તેની અંદર તમે જોઈન થઈ જાજો. તેમની અંદર આમની PDF ફાઇલ મૂકવામાં આવશે. અને ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો, તો વોટ્સઅપમાં પણ વિડીયો આવશે. એના માટે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, ત્યાંથી તમારે વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જવાનું છે, ફોલો ઉપર ક્લિક કરી દેવાનું છે, અને તેમની અંદર તમામ વિડીયોઝની લિંક તમને જોવા મળશે. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.